તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વસ્ત્રાપુરમાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાણા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે। ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વસ્ત્રાપુરના રસ્તાઓ પર નદી જેવા પાણીના દ્રશ્યો સર્જાયા છે। નીચાણવાળા વિસ્તારો માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અમદાવાદના વસ્ત્રાપુરનો આ વિસ્તાર કે જ્યાં પોસ્ટ વિસ્તાર તેમ છતાં અનેક એવા સોસાયટી અને ઘરની બહાર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો અને માર્ગ જળમગ્ન બની ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને સાથે વાહન ચાલકોને ખાસ કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુરના આ દ્રશ્યો કે જે આખો રસ્તો જળમગ્ન થઈ ગયો છે। લોકોના વાહનો પણ પાણીમાં બંધ પડી રહ્યા છે। વાહનોને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી રહી છે। તો અમદાવાદમાં દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। તંત્ર દ્વારા મોટા દાવા તો કરવામાં આવે છે। પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારે જ કાળા ડિબાંગ વાદળો બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અને ત્યારબાદના દ્રશ્યો કે જ્યાં વસ્ત્રાપુર લેક તરફ જવાનો આ રસ્તો છે કે જ્યાં અનરાધાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા પણ નિર્માણ પામી છે। જોઈ શકાય કે દૂર દૂર સુધી તમને પાણી જ પાણી જોવા મળતું હશે। આ રસ્તા આખા પાણીથી તરબોળ થઈ ગયા છે। રસ્તો આખો પાણીમાં ગરકાવ છે। જો કે આજે વર્કિંગ ડે હોવાને કારણે રાહદારીઓ અને સાથે જ જે ધંધાર્થીઓ જે છે પોતાના રોજગાર માટે અને નોકરિયાત વર્ગ જ્યારે પહોંચી રહ્યો છે પોતાના રોજગાર ધંધાર્થા માટે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા અને લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। પોતાના વાહનો પાણીની અંદર બંધ પડી રહ્યા છે અને દર વર્ષે આ જ સમસ્યાનું નિર્માણ થતું હોય છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા તો કરવામાં આવે છે, પરંતુ વાલવી વાસ્તવિકતા કંઈક આ જ જોવા મળી રહી છે। સ્કૂલે જતી બસ પણ જોઈ શકાય કે પાણીમાં બંધ પડે છે અને અટવાઈ જાય છે। જો કે બીજી તરફ અનેક એવા વાહનો છે કે જ્યાંથી પસાર થઈ રહ્યા છે અને વાહનો પણ બંધ પડતા જોવા મળી રહ્યા છે। જો કે હજુ પણ આગામી 3-4 દિવસ સુધી મેઘરાજા આવી જ રીતે ધડબડાટી બોલાવે એવી હવામાન વિભાગની આગાહી છે। કેમેરામેન દિલાવર શેખ સાથે સંદેશ ન્યૂઝ, અમદાવાદ।